પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી સાયંકાલીન સ્વાધ્યાયાત્મક પ્રવચન શ્રૃંખલા અંતર્ગત શુક્લ યજુર્વેદીય ઈશાવાસ્ય ઉપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં આપણે છઠ્ઠા શ્લોકનો વિચાર ગઈકાલે પ્રારંભ કરી દીધો હતો. ભગવાન ભાષ્યકાર આ શ્લોકમાં શ્રુતિના અભિપ્રાય ને પ્રગટ કરતા લખે છે કે આ શ્લોકની અંદર આત્મજ્ઞાનનું ફળ બતાવે છે. શું બતાવે છે? આત્મજ્ઞાનનું ફળ બતાવે છે. અને કયા આત્મજ્ઞાનનું? તો આ પૂર્વમાં જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું એવા પ્રકારથી આત્માને જાણવાનું ફળ. એટલે ભાષ્ય ટીકાકાર લખે છે, ઉક્ત આત્મજ્ઞાનસ્ય ફલમ
વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ ઇતિ આહ યસ્તુ ઇતિ. પૂર્વ શ્લોકોમાં જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું એ આત્માને આ જે શ્લોકમાં કયા પ્રમાણે જે જાણે છે, સર્વભૂતોને પોતામાં અને સર્વભૂતોની અંદર પોતાને, આ રીતે જે આત્મતત્વને જાણે છે તો એનું ફળ બતાવ્યું જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થિતિ. કેવા રૂપથી? જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થિતિ. એટલે જીવતા મુક્ત, જીવતા મુક્ત. અને જીવન મુક્ત સ્વરૂપ કેવું? વિધિ અને નિષેધથી અતીત. પછી આવો જે જીવન મુક્ત છે એ વિધિ અને નિષેધનો વિષય રહેતો નથી. વિધિ અને નિષેધનો વિષય જે પોતાને કરતા અને ભોગતા માને છે એ છે. કોણ? જે પોતાને કરતા અને ભોગતા માને છે એને માટે યાગાદી વિધિ સાર્થક છે અને એના માટે નિષેધ પણ સાર્થક છે. એટલે વિધિ અને નિષેધથી અતીત રહિત જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થાન એ આત્મતત્વ જ્ઞાનનું ફળ છે. એ આ છઠ્ઠા શ્લોકમાં બતાવે છે. તો આપણે એનું ઉચ્ચારણ પણ કરી લીધું છે. સંધિ વિગ્રહ પણ થઈ ગયો છે. વાક્યક્રમથી આપણે જોઈ રહ્યા છીએ. શ્રુતિ કહે છે કે યહ તું સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. આ પહેલું વાક્ય છે. ભગવતી શ્રુતિ, ઈશાવાસ્ય શ્રુતિ એવું કહે છે કે યહ, યહ એટલે જે, યહ એટલે જે. તો અહીંયા જેથી શ્રુતિ કોને ગ્રહણ કરે છે? જે પ્રથમ શ્લોકમાં જે અધિકારીની વાત કરી હતી ને, એ પ્રથમ શ્લોકમાં ઈશાવાસ્ય મિદગું સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થાય. એમાં જે સંન્યાસ વિધિ બતાવી હતી ને એ અહીંયા ગ્રાહ્ય છે. ત્યાગવંત સંન્યાસી ગ્રાહ્ય છે. તેન ત્યક્તેન ભુંજી થા એ પ્રથમ શ્લોકમાં તેનો કોણ અધિકારી બતાવ્યો હતો? સંન્યાસી, ત્યાગવંત. એ અહીંયા યત શબ્દથી એનું પરામર્શ છે. એટલે એ અભિપ્રાયથી ભગવાન ભાષ્યકાર યહ શબ્દનો અર્થ કરો પરિવ્રાટ મુમુક્ષુ. પરિવ્રાટ મુમુક્ષ ને મુમુક્ષુ છે. શું છે? એ ભૂલ છે. પરિવ્રાટ મુમુક્ષુ. તો જે પરિવ્રાટ મુમુક્ષુ ને સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, આ કોટીએ જે પહોંચો છે.
એટલે કે સર્વાણી ભૂતાની જે છે એ પોતાની અંદર જે દેખાય છે, પોતાનાથી અભેદ રૂપથી દેખાય છે, અનુભવાય છે. અને સર્વભૂતોમાં પોતાને જે અનુભવ થાય છે અભેદ, તેનું ફળ બતાવ્યું તતઃ ન વિજુગુપ્સતે. એને માટે પણ કોઈ પોતાનાથી ભિન્ન રહેતો નથી. એટલે વિજુગુપ્સા નો અભાવ થઈ જાય છે, એને કોઈ પ્રત્યે વિજુગુપ્સા રહેતી એ ફળ બતાવ્યું. તો હવે આપણે ભાષ્ય જોઈએ. જો સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. જે સંન્યાસીને આ કોટીએ પહોંચીને જે સર્વભૂતોને પોતાની અંદર જે જોવે છે, સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. તો સર્વાણી શબ્દનો ભાષ્યકાર અર્થ કરે છે અવ્યક્તાદિની સ્થાવરાંતાની. સર્વભૂતોથી અભિપ્રાય છે અવ્યક્તથી લઈને સ્થાવર સુધીના જે ભૂતો છે, અવ્યક્તથી લઈને સ્થાવર સુધીના જે ભૂતો છે એ અહીંયા ભૂત સર્વભૂતથી ગ્રાહ્ય છે. ભૂતાનીમાં જે ભૂત શબ્દનો અર્થ શું છે તો કહ્યું ભવંતી સત્વેન પ્રતીયન્તે ઇતિ ભૂતાની. જે અસ્તિત્વ રૂપથી જે વિદ્યમાન છે અને જેની પ્રતીતિ થાય છે એને શું કહેવામાં આવે છે? ભૂત કહેવામાં આવે છે. એ વ્યુત્પત્તિને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર ભૂત પદનું વ્યાકરણ કરે છે, ભૂત પદની વ્યાખ્યા કરે છે કે અવ્યક્તાદિની, ત્યાંથી અવ્યક્તાદિનીથી લઈને સ્થાવરાંતાની. અવ્યક્તથી લઈને સ્થાવર પર્યંતના ભૂતો. એટલે કે ટોટલ થયો દૃશ્યમાન સંસાર. અવ્યક્તથી લઈને સ્થાવર પર્યંતના જેટલા ભૂતો છે. સંસાર બે પ્રકારનો છે, વ્યાકૃત અને અવ્યાકૃત. એટલે અવ્યક્તથી લઈ એટલે કે માયાથી લઈને, એટલે કે કારણ શરીર, પછી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, એ ઉપલક્ષિત સંપૂર્ણ સમષ્ટિ અને વ્યષ્ટિ સંસાર એ અહીંયા ગ્રાહ્ય છે. કોઈ પદાર્થ અહીંયા બાકાત નથી, પણ સંપૂર્ણ જે ઔપાધિક સંસાર છે એ આત્માથી વ્યતિરિક્ત નથી, એ જેને અનુભવ થઈ ગયો. અવ્યક્તાદિથી લઈને સ્થાવરાંત જે ભૂત છે એની અંદર શું જોવે છે? ભૂતાની આત્મની એવ, આત્મામાં જે જોવે છે પોતાની અંદર, આત્મની એવ અનુપશ્યતિ. આત્મની એવ અનુપશ્યતિ. સપ્તમી વિભક્તિ શેમાં છે? આત્મની, એટલે આત્મામાં, એવું કે છે. શેમાં જોવે છે? આત્મની એ અનુપશ્યતિ, એટલે આત્મામાં જે જોવે છે. આત્મની એવ અનુપશ્યતિ એટલે કે આત્મામાં જે જોવે છે. તો આત્મામાં જોવું એટલે ભાષ્યકાર શ્રુતિનો અર્થ સ્પષ્ટ કરે છે, આત્મ વ્યતિરિક્તાની ન પશ્યતિ ઇત્યર્થ. નહીં તો અર્થ થાય આત્માની અંદર, એટલે જેમ વાટકાની અંદર બોર પડ્યા છે
એને શેમાં કહેવાય? વાટકાની અંદર. વાટકાની અંદર બોર પડ્યા છે, કુંડે બદરાણી. એમ આ બધા ભૂતો આત્મારૂપી કુંડાની અંદર, તો એમાં તો ભેદ રહે છે ને, એટલે એવો અર્થ નથી. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે આત્મા વ્યતિરિક્તાની ન પશ્યંતી. એટલે આ જે સંપૂર્ણ જે કાર્ય કારણાત્મક અવ્યક્તથી લઈને સ્થાવરનો અર્થ છે સંપૂર્ણ કાર્ય કારણાત્મક સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એ આત્માથી વ્યતિરિક્ત નથી. આત્મા એટલે પોતાના આત્માથી વ્યતિરિક્ત નથી, પોતાના આત્માથી ભિન્ન નથી. કારણ કે સંપૂર્ણ સંસારની સત્તા સજ્જનો આત્માથી અતિરિક્ત છે જ નહીં. આત્માથી અતિરિક્ત એની સત્તા. જેમ ઘટ શરાવાદી છે કે નહીં, ઘટ છે, કુલ્હડ છે, કાથરોટ છે વગેરે જે મૃત્તિકાથી બનેલા વાસણો છે, એને કેવું હોય તો શું કહી શકાય? મૃત્તિકાથી વ્યતિરિક્ત નથી. બધા જે છે મૃત્તિકાથી બનેલા વાસણો જે છે એ વાસણો જે ઘટશરાવાદી દ્રષ્ટિ સમયે જે સમજદાર છે એ શું કહે છે કે આ બધા ઘટશરાવાદી મૃત્તિકાથી વ્યતિરિક્ત નથી. તો એનું જોવું સાચું છે કે ખોટું? ઘટને ઘટ રૂપથી જોવે, પછી કુલ્હડને કુલ્હડથી રૂપથી જોવે તો એ ખોટું છે. કારણ કે ઘટની ને કુલ્હડની અલગથી કોઈ સત્તા ફૂટી જાય તો પછી એ રહે છે? મૃત્તિકા તો ત્રણેય કાળમાં રહે છે. એટલે ઘટશરાવાદી એ જેમ મૃત્તિકાથી વ્યતિરિક્ત નથી, એ જ રીતે જે પરિવ્રાટ મુમુક્ષુ આત્મજ્ઞાની છે એને સજ્જનો એ આ અવ્યક્તાદિથી લઈને સ્થાવરાંત પર્યંતના સંપૂર્ણ કાર્ય કારણાત્મક સંસારને આત્માથી વ્યતિરિક્ત ન અનુપશ્યતિ ઇત્યર્થઃ. એટલે આત્માની સત્તાથી જ એની સત્તા છે, મૃત્તિકાની સત્તાથી જ ઘટશરાવાદીની સત્તા છે. ઘટશરાવાદીની અંદરથી મૃત્તિકાને બાદ કરી નાખો તો ઘટશરાવાદીની કોઈ સત્તા રહેતી નથી સજ્જનો. આ રીતે જે પશ્યતિ, બરાબર ટિપ્પણીકારે જો સ્પષ્ટ કર્યું, ભૂતલે ઘટાદિવદ આત્મની ભિન્નત્વેન ભૂતાનામ દર્શનમ પ્રયોજન અભાવાત. શ્રુતિમાં તો આત્માની એવાનું પશ્યત એટલે આત્મામાં જોવે છે એવો અર્થ થવા લાગે છે. કારણ કે સપ્તમી વિભક્તિ શેમાં છે? આત્મામાં છે. શેમાં છે? આત્મામાં છે. તો સપ્તમી વિભક્તિ આત્મામાં છે એટલે ભૂતલે ઘટાદિવદ. ભૂતલે ઘટાદ એટલે આ ભૂતળ છે એની અંદર શું છે? ઘડો રાખેલો છે. ભૂતલે ઘટાદિવદ, ઘટાની જેમ આત્મામાં ભિન્નત્વેન ભૂતાનામ દર્શને. હવે અહીંયા જેમ ભૂતલની અંદર ઘડો છે એમ આત્માની અંદર ભૂતો છે એવું જોવાનો કોઈ લાભ નથી. કુંડે બદરાણી, કુંડમાં બદર, એવી રીતે આ ભૂતલ છે. ભૂતલ એટલે જમીનનું થળ, એની અંદર ઘડો રાખ્યો હોય તો ઘડો શેમાં કહેવાય? ભૂતળમાં. તો ઘડાને ભૂતળની અંદર ઘડો છે એનો એ રીતે જે જોવાથી કોઈ લાભ નથી. એટલે અહીંયા સમજવાનું છે આત્માથી વ્યતિરિક્ત નથી એમ જોવાનું છે. કારણ કે પાછળ બીજા શ્લોકમાં યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત એવું આગળ આવે છે. એ વાક્ય શેષ છે. એ વાક્ય શેષ ના અનુરોધથી અહીંયા જે આત્મની એ જે એની અંદર જે સપ્તમી છે એ અભેદાર્થ છે, અભેદ માટે છે. ભેદ માટે ભૂતલે ઘટવત એ સપ્તમી વિભક્તિ નથી, પણ અભેદ માટે તેની સપ્તમી છે. એટલે ઇતિ અભિપ્રાય વ્યાખ્યાથી, એ અભિપ્રાયથી ભાષ્યકારનું વ્યાખ્યાન કર્યું
આત્મ વ્યતિરિક્તાની ન પશ્યતિ ઇતિ. એટલે ભાષ્યકારે એ દ્રષ્ટિથી વ્યાખ્યાન કર્યું કે અવ્યક્તથી લઈને સ્થાવર પર્યંતના જે ભૂતો છે એ આત્મ વ્યતિરિક્તાની ન પશ્યતિ. એટલે જ્ઞાનીની દ્રષ્ટિથી આ જે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ આત્માથી ભિન્ન નથી. સજ્જનો આ જ વાતને નરસિંહ મહેતાએ કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તો આત્મા જુજવે રૂપે અનંત ભાસે. તો આ દ્રષ્ટિથી નરસિંહ મહેતાનું પણ આ કથન આ ઉપનિષદ ના અનુભવના કારણે છે, કપોલ કલ્પિત નથી. પછી ઉત્તરાર્ધ જો શ્લોકના ઉત્તરાર્ધમાં શું કહ્યું? સર્વભૂતેષુ ચ આત્માનમ. સર્વભૂતેષુ ચ આત્માનમ. હવે એનું ભાષ્ય જુઓ. સર્વભૂતેષુ ચ તેષુ એવ. મળી પંક્તિ? પંક્તિ મળી? સર્વભૂતેષુ ચ તેષુ એવ ચ આત્માનમ તેષામપી ભૂતાનામ સ્વમ આત્માનમ આત્મત્વેન યથા અસ્ય દેહસ્ય કાર્યકરણ સંઘાતસ્ય આત્મા અહમ સર્વ પ્રત્યય સાક્ષીભૂતશ્ચેતયિતા કેવલો નિર્ગુણો અનેનેવ સ્વરૂપેણ અવ્યક્તાદીનામ સ્થાવરાંતાનામ અહમ એવ આત્મા ઇતિ સર્વભૂતેષુ ચ આત્માનં નિર્વિશેષમ યહ તો અનુપશ્યતિ. અહીંયા સુધી આ સર્વભૂતેષુ ચાત્માનમ એ જે મૂળ શ્લોક છે ને એનું ભાષ્ય એટલું લાંબુ થયું. અહીંયા સુધી એટલું ભાષ્ય એ તૃતીય પાદનું ભાષ્ય છે. જો હવે જોઈએ, કે છે કે સર્વભૂતેષુ ચ આત્માનમ ઉપરથી લગાડવાનું અનુપશ્યતિ. સર્વભૂતેષુ ચ આત્માનમ અનુપશ્યતિ. તો સર્વભૂતેષુ ચ, તો હવે અહીંયા પાછા કયા બીજા ભૂતો? તો તે નહીં, એના એ જ ભૂતો. એટલે તેષુ એવ અર્થ કર્યો. સર્વભૂતેષુ નો અર્થ કર્યો તેષુ એવ. તેષુ એવ એટલે એનાથી અભિપ્રાય છે અવ્યક્તાદિથી સ્થાવર પર્યંતના ભૂતો, એના એ જ ભૂતો ગ્રહણ કરવાના છે. સર્વભૂતેષુ એટલે કે અવ્યક્તાદિની સ્થાવરાંતાની, અવ્યક્તથી લઈને સ્થાવર પર્યંતના સંપૂર્ણ જે ભૂતો છે ભૂતોની અંદર ચ પણ, ચ નો અર્થ છે પણ, આત્માનમ અનુપશ્યતિ. ઉપરથી ક્રિયા લગાડી દો, આત્માનમ અનુપશ્યતિ. એટલે સર્વભૂતોમાં આત્માની જે જુએ છે. પહેલા શું કીધું? સર્વભૂતોની આત્મામાં. હવે સર્વભૂતોમાં આત્માને. સર્વભૂતેષુ એટલે સર્વભૂતોમાં પોતાને જોવે છે. પ્રથમ પંક્તિમાં શું હતું? પોતાની અંદર સર્વભૂતોને, અને અહીંયા સર્વભૂતોમાં પોતાને. એટલે સર્વભૂતેષુ એટલે તેષુ એવ ચ આત્માનમ અનુપશ્યતિ. અનુપશ્યતિ ક્રિયા લગાડીને સાથે ચાલો. હવે જો આત્માનમ પછી ભાષ્યની પંક્તિ જો, તેષામ અપી ભૂતાનામ સ્વમ આત્માનમ. તેષામ અપી ભૂતાનામ, એ જે ભૂતો છે કે ને જેટલા પૂર્વાર્ધમાં જે ભૂતોનો જે આત્માથી અભેદનું વ્યાખ્યાન કર્યું. પૂર્વમાં શું કર્યું? પૂર્વ વાક્યમાં બધા ભૂતોનું આત્માથી અભેદ વ્યાખ્યાન કર્યું. જેટલા ભૂતો છે એ બધા આત્માથી
અભિન્ન છે એવું કહ્યું. હવે તૃતીય પાદમાં જે વિવક્ષિત જે પ્રતિભૂત જે છે એ સર્વભૂત એટલે બધા ભૂત જે છે ભિન્ન છે. એ બધા ભૂત એટલે જ બહુવચન છે ને, બહુવચન છે એટલે પ્રતિભૂત બધા ભૂતો કેવા અલગ અલગ દેખાય છે કે ને. બધા દેહધારી જીવો છે, સંગ્રામાત્મક જે સંપૂર્ણ કાર્યકારણમાં સંસાર કેવો દેખાય છે? પ્રત્યેક ભૂત ભિન્ન પ્રતીત થાય છે. તો ભૂતો જે છે, ભાસમાન જે ભૂતો છે એ તો જુદા જુદા છે. ભૂતો જુદા જુદા છે, પણ એની અંદર રહેલો આત્મા જે છે વાસ્તવમાં એની અંદર અભેદ છે. આત્મા એક છે. ભિન્ન રૂપથી પ્રતીત થવાવાળા જે ભૂતો છે એ ભૂતોની અંદર આત્માના વાસ્તવ અભેદમ, કિંતુ આત્માનો એમાં અભેદ છે. બધા ભૂતોની અંદર રહેલો આત્મા એક છે. ભૂતો જુદા જુદા છે, પણ અંદર રહેલો આત્મા એટલે કે એનો આધાર આત્મા એક છે. અને આ બધા ભૂતો એ આત્માથી અતિરિક્ત, કારણ કે ભૂતોની અલગથી કોઈ સત્તા નથી. એટલે કહ્યું કે એ અભેદ જે છે એને વ્યક્ત કરે છે ભાષ્યકાર. જો તેષામપી ભૂતાનામ સ્વમ આત્માનમ અનુપશ્યતે, અહીંયા ઉપરથી લગાડજો પંક્તિ સમજવા માટે. એટલે જે ભિન્ન ભિન્ન રૂપથી પ્રતીત થતા જે ભૂતો છે એ ભૂતોની અંદર સ્વમ આત્માનમ એટલે જ્ઞાની પોતાને જોવે છે. જ્ઞાની પોતાને જોવે છે એટલે કે આ ભૂતો મારાથી અતિરિક્ત નથી, હું બધાની અંદર અધિષ્ઠાન રૂપથી વિદ્યમાન છું, એવું દર્શન. સ્વમ આત્માનમ, આત્માનમ પછી ત્યાં છે ને અનુપશ્યતિ જોડીને એટલે પંક્તિ ક્લિયર કરી દેવાની. હવે આગળની પંક્તિ જે છે એ ભાષ્યકાર વધારે આ વાતને સ્પષ્ટ કરે. જો આત્મત્વે ન અનુપશ્યતિ, એમ આત્મત્વે ન અનુપશ્યતિ. હવે એ વાતને દ્રષ્ટાંતના માધ્યમથી બતાવે. જો યથા ઇત્યાદિથી કે આ વાત કેવી છે તો ભાષ્યકાર દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. પોતાના આત્માને સર્વભૂતોના આત્મરૂપથી દર્શન જે છે, પોતાના આત્માનું સર્વભૂતોના આત્મરૂપથી દર્શન, પોતાના આત્માનું સર્વભૂતોના આત્મરૂપથી જે દર્શન જે બતાવ્યું એ વાત દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે ભાષ્યકાર. કે કેવી રીતે પોતાના આત્મા જે છે સર્વભૂતોનો આત્મા છે, સર્વભૂતોની અંદર પોતાને જોવે છે, એટલે સર્વભૂતનો આત્મરૂપથી જે દર્શન બતાવ્યું એ દ્રષ્ટાંતથી બતાવે છે. યથા કરીને જો ભાષ્યમાં મળ્યું, યથા અસ્ય દેહસ્ય કાર્યકરણ સંઘાતસ્ય આત્મા અહમ સર્વ પ્રત્યય સાક્ષી ભૂત ચેતયિતા કેવલો નિર્ગુણ અનેનેવ સ્વરૂપેણ અવ્યક્તાદીનામ સ્થાવરાંતાનામ અહમ એવ આત્મા ઇતિ સર્વભૂતેષુ ચ આત્માનમ નિર્વિશેષમ યસ્તુ અનુપશ્યતિ. અહીંયા સુધી. પણ જો આ પંક્તિને સમજવા માટે જો યથા અસ્ય દેહસ્ય, ત્યાંથી લ્યો ફરી, યથા અસ્ય દેહસ્ય, યથા મને જેવી રીતે, યથા એટલે દ્રષ્ટાંત બતાવે છે ને કે જેવી રીતે અસ્ય દેહસ્ય, અસ્ય દેહ એટલે કે મુમુક્ષુનો દેહ જે છે એ નિર્દિષ્ટ કરે છે. મુમુક્ષુનો દેહ
મુમુક્ષુ દેહ નિર્દિશ્યતે. ટિપ્પણીકાર શું લખે છે? મુમુક્ષુ દેહો નિર્દિશ્યતે. યથા જેવી રીતે મુમુક્ષુનો દેહ છે, અસ્ય દેહસ્ય, એ દેહસ્ય કાર્યકારણ સંઘાતસ્ય આત્મા અહમ. તો મુમુક્ષુનો દેહ તે અભિપ્રાય છે કેવો દેહ? દેહનું જ વ્યાખ્યાન છે કાર્યકારણ સંઘાતસ્ય. એ શેનું વ્યાખ્યાન છે? હા, દેહસ્ય એનું જ વ્યાખ્યાન થયું. એટલે કાર્યકરણ સંઘાતસ્ય દેહસ્ય એવું લઈ લો. હવે શું પંક્તિ લેવાની? કાર્યકરણ સંઘાતસ્ય દેહસ્ય. કાર્ય અને કરણનો જે સંઘાત છે એવો આ દેહ, મુમુક્ષુનો દેહ જે છે. આત્મા અહમ. જેવી રીતે કાર્યકરણ સંઘાતસ્ય દેહસ્ય આત્મા અહમ. મુમુક્ષુ શું માને છે? મુમુક્ષુ પોતાની અંદર એવો અનુભવ કરે છે કે આ જે મારો કાર્યકરણ જે સંઘાત દેહ છે એનો જે આત્મા છે એ હું છું, પણ કાર્યકરણ સંઘાત રૂપ હું નથી, પણ હું એનો આત્મા છું. કાર્યકરણ સંઘાતસ્ય આત્મા અહમ. એટલે દેહ હું નહીં, પણ હું દેહનો સાક્ષી છું. કાર્યકરણ સંઘાતસ્ય આત્મા એટલે આ દેહ હું નથી, પણ દેહનો સાક્ષી છું. મુમુક્ષુને કેવો અનુભવ થાય છે કે આ કાર્યકરણ સંઘાતનો હું આત્મા એટલે હું આ દેહનો સાક્ષી છું. દેહરૂપ નહીં, પણ આ કાર્યકરણ સંઘાતસ્ય યથા અહમ આત્મા, જેવી રીતે હું આત્મા છું. હવે એ કાર્યકરણ સંઘાતસ્ય નો આત્મા જે છે એ આત્માનું સ્વરૂપ કેવું છે એ બતાવે છે. અને કેવો અનુભવ થાય છે? કાર્યકરણ સંઘાતસ્ય જે હું આત્મા છું, સાક્ષી રૂપ હું આત્મા, એ આત્માને કેવા રૂપથી અનુભવે છે? તો જો અસ્ય દેહસ્ય આત્મા હમ એ કીધું કે નહીં, એ દેહ આત્મત્વેન જેને સ્ફુટિત કરે છે. દેહનો આત્મા કેવી રીતે? સર્વ પ્રત્યે સાક્ષીભૂત. મુમુક્ષુ પોતાને કેવો અનુભવે છે? સર્વ પ્રત્યે સાક્ષીભૂત. જો ભાઈ, આ જે દેહધારી છે મુમુક્ષુ, એને જે પ્રત્યય છે સર્વ પ્રત્યય સાક્ષી, એટલે કે આ દેહની અંદર જે ઉત્પન્ન થવા વાળા જેટલા પ્રત્યય છે, પ્રત્યયથી અભિપ્રાય છે અંતઃકરણની વૃત્તિ. અંતઃકરણ વૃત્તિના સાક્ષી કોણ છે? હું છું. અંતઃકરણની અંદર જે વાતો ઉઠે છે એ વાતો કોને દેખાય છે? આત્મા શું છે? એનો સાક્ષી છે. તો જ્ઞાની અનુભવે છે કે સર્વભૂતો સર્વ પ્રત્યય સાક્ષીભૂત. હું સર્વ પ્રત્યયનો સાક્ષી છું. સર્વ પ્રત્યય એટલે અંતઃકરણની વૃત્તિ. અંતઃકરણની વૃત્તિનો હું સાક્ષીભૂતો અહમ અસ્મી. અને એટલું જ નહીં, ચેતયિતા ચ અસ્ય દેહસ્ય ચેષ્ટયિતા. આ જે દેહની અંદર જે ચેષ્ટા થઈ રહી છે એ ચેષ્ટા પણ મારા કારણે છે. કોના કારણે? મારા કારણે છે. એટલે ચેતયિતા એટલે કયું? પછી કયું? કેવલ નિર્ગુણ. હું સ્વરૂપથી કેવો છું? કેવલ નિર્ગુણ. એટલે વસ્તુતઃ સાક્ષિત્વાદી ધર્મથી પણ હું રહિત છું. સાક્ષિત્વ શબ્દનો પ્રયોગ તો દેહના સાપેક્ષ છે. વસ્તુતઃ સાક્ષિત્વ ધર્મથી પણ હું રહિત છું. એટલે કેવલ નિર્ગુણ એવું કીધું. કેવલ હું નિર્ગુણ છું. અને નિર્ગુણ છું એટલે ઈચ્છાદિ ગુણથી હું નિર્મુક્ત છું. ઈચ્છા વગેરે કોના ધર્મ છે? અંતઃકરણના ધર્મ છે, આત્માના નહીં. નૈયાયિકો છે ને
ઈચ્છાદિ એ આત્માના ધર્મ માને છે, નૈયાયિક ઈચ્છા વગેરે, પણ વેદાંતમાં એ અંતકરણના ધર્મો છે. એટલે જ્ઞાન નિર્ગુણ, જ્ઞાન ઈચ્છાદિ ગુણથી હું નિર્મુક્ત છું. આ રીતે જેણે શોધિત છે પોતાનું ત્વમ પદાર્થ, સ્વદેહ આત્મત્વેન પશ્યતિ, ત્વમ પદાર્થ રૂપથી હું જે છે, મુમુક્ષુ એવું સમજે છે કે મુમુક્ષે જે પોતાનો જે દેહ ધારણ કર્યો છે સ્વદેહ, એ સ્વદેહના આત્મરૂપથી પોતાને જોવે છે, પોતાના આ દેહ રૂપથી પોતાને નથી જોતો જ્ઞાની. આ દેહનો હું, દેહથી ભિન્ન દેહનો આત્મા છું. સ્વદેહ આત્મત્વેન પશ્યતિ. આ દ્રષ્ટાંત થયું. અહીંયા સુધી શું થયું? દ્રષ્ટાંત થયું. જો યથા અસ્ય દેહસ્ય કાર્યકરણ સંગાતસ્ય આત્મા અહમ સર્વ પ્રત્યય સાક્ષીભૂત ચેતયિતા કેવલો નિર્ગુણ. અહીંયા સુધી આ દ્રષ્ટાંત થયું. તો આ રીતે જે મુમુક્ષુ પોતાના દેહથી પોતાને હું એના દેહથી જુદો છું, એ આત્મા છું એવો જે અનુભવ કરે છે, બરાબર, એ જ રીતે સર્વભૂતોની અંદર પણ આવો જ અનુભવ કરે છે. જો તથૈવ સર્વભૂતાત્મત્વેન અપી, આ જ રીતે જેમ પોતાના દેહથી હું પોતે જુદો છું, કાર્યકરણ સંગાતનો હું આત્મા એનાથી ભિન્ન, સર્વ પ્રત્યય સાક્ષીભૂત ચેતયિતા કેવલ નિર્ગુણ, એવી રીતે શું સમજવું? સર્વભૂતોની અંદર એ જ રીતે જે સમજે છે. એટલે અનેન એવા સ્વરૂપેણ, ત્યાંથી લો, અનેન એવા સ્વરૂપેણ, આ જ રીતથી, અનેન એવા સ્વરૂપ એટલે આ જ પ્રકારે, અવ્યક્તાદિનામ સ્થાવરાંતાનામ અહમેવ આત્મા, આ રીતે અવ્યક્તથી લઈને સ્થાવરાંત જેટલા ભૂતો છે કે નહીં, એ ભૂતોનો પણ હું આત્મા છું. જેવી રીતે આ દેહનો હું આત્મા દેહથી જુદો, એવી રીતે આ સ્થાવરાંતાનામ, અવ્યક્તાદિનામ સ્થાવરાંતાનામ અહમેવ આત્મા. સમજાણું? પેલા સર્વભૂતોથી તે અભિપ્રાય જ હતો. અવ્યક્તાદિથી લઈને સ્થાવરાંત ભૂતોને આત્મા પોતાની અંદર જોવે છે. અને આ અહીંયા ઉત્તરાર્ધમાં શું કહ્યું? કે અવ્યક્તાથી લઈને સ્થાવરાંત જે ભૂતો છે એનો હું આત્મા છું, એનો હું આત્મા છું. સ્થાવરાંતનમ અહમેવ આત્મા. તો દ્રષ્ટાંત શું બતાવ્યું? જેવી રીતે વ્યક્તિગત દેહનો હું આત્મા ને દેહથી જુદો, એવી રીતે આ દેહ ઉપલક્ષિત જેટલા અવ્યક્તાથી લઈને સ્થાવરાંત જે ભૂત છે એનો પણ હું આત્મા છું. એટલે સર્વનો આત્મા થયો કે સર્વભૂતોનો આત્મા ઇતિ. એટલે એ દ્રષ્ટિથી જો શ્રુતિ કહ્યું આગળ સર્વભૂતેષુ ચ આત્માનમ, એ દ્રષ્ટિથી કહ્યું. એ મૂળ પંક્તિનું જે ભાષ્યકારે ગ્રહણ કર્યું કે સર્વભૂતેષુ ચ આત્માનમ. તો સર્વભૂતેષુ ચ આત્માનમ અર્થ સમજાઈ ગયો? એટલે નિર્વિશેષમ સર્વભૂતેષુ ચ આત્માનમ, સર્વભૂતોની અંદર આત્માને, આત્માને પાછું કેવા રૂપથી અનુભવવાનો? નિર્વિશેષ રૂપથી. નિર્વિશેષમ એટલે નિર્વિશેષમ એટલે સાક્ષિત્વાદી ના એક રૂપમ, સાક્ષિત્વાદી રૂપથી એક રૂપ. એમ બધા ભૂતોની અંદર જુદો જુદો છો એવું નહીં, પણ સર્વભૂતોનો સાક્ષિત્વાદી ના, સાક્ષિત્વાદીથી એક રૂપ, જુદો જુદો નહીં. યસ્તુ અનુપશ્યતિ, એટલે જે જ્ઞાની આ રીતે અનુભવ કરે છે, તો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બેનું વ્યાખ્યાન થઈ ગયું. સર્વભૂતેષુ ચ આત્માનમ નિર્વિશેષમ યસ્તુ અનુપશ્યતિ. યસ્તુ અનુપશ્યતિ, અહીંયા યહ પદ પાછો જે એ જ પરિવ્રાટ મુમુક્ષુ અનુભવે છે. અહીંયા યહ પદનો ઉપાદાન જે છે અન્વય પ્રદર્શન માટે છે, અન્વય માટે છે. યસ્તુ અનુપશ્યતિ, શું કીધું? જે અનુપશ્યતિ એટલે
અનુભવે છે. અનુપશ્યતિનો અર્થ છે આત્મ વ્યતિરિક્તાની ન પશ્યંતિ, એટલે આ ભૂતોથી પોતાની વ્યતિરિક્ત ભૂતની સર્વભૂતોનો હું આત્મા છું એવું જે જોવે છે. તો કેવી રીતે જોવે છે? જો ટિપ્પણીમાં જો, આચાર્ય મુખા ઈશાવાસ્યમ ઇત્યાદિ ઉપદેશ શ્રવણ અનંતરમ ઇતિ અનુશબ્દાર્થમ. અચ્છા, શ્લોક પંક્તિમાં જે યસ્તુ અનુપશ્યતિમાં જે અનુશબ્દનો પ્રયોગ છે ને, અનુપશ્યતિમાં શ્લોકમાં અનુપશ્યતિ છે કે નહીં, એમાં જે અનુશબ્દનો પ્રયોગ શ્રુતિએ કેમ કર્યો? તો અનુશબ્દનો અર્થ, અનુશબ્દથી અભિપ્રાય છે આચાર્ય મુખથી ઈશાવાસ્યમ ઇત્યાદિ ઉપદેશનું જે શ્રવણ, એના પછી એટલે શ્રવણ ન અનંતર, આચાર્ય મુખથી એટલે ગુરુ મુખથી પ્રથમ શ્લોકમાં જે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ જે ઉપદેશ આપ્યો તો કોને આપ્યો તો? સંન્યાસીને. એટલે આચાર્યના મુખથી ઈશાવાસ્યમ ઇત્યાદિ જે ઉપદેશનું શ્રવણ કર્યું જ્ઞાનીએ, એ શ્રવણ અનંતરમ એટલે શ્રવણના પછી જે જ્ઞાનીને આવો અનુભવ થાય છે, આવું દર્શન થાય છે, અભેદ દર્શન થાય છે ગુરુમુખથી. શેનાથી? ગુરુમુખથી. ઈશાવાસ્યમ ઇત્યાદિ ઉપદેશ સાંભળ્યા પછી ગુરુમુખથી, અને શ્રવણ પછી આવો અનુભવ થયો. શ્રવણ નહોતું કર્યું ત્યાં સુધી શું હતું? અવિદ્યા હતી. હવે ગુરુમુખથી શ્રવણ કર્યું તત્વમસી મહાવાક્યનું, એ ત્યાં તત્વમસી મહાવાક્યનો ઉપદેશ સિદ્ધ કર્યો હતો ને ટીકાકારે. તો એ ઉપદેશ થયા પછી ખબર પડી કે હું આ દેહ નથી, પણ હું આ રીતે આત્મ સ્વરૂપ છે, હું આત્મ સ્વરૂપ છું, એવો એને અનુભવ થયો. અનુપશ્યતિ. તો એનો ફળ બતાવે છે. હવે જો, સ થી એ જ્ઞાનીને ગ્રહણ કરીને ફળ બતાવે છે. ચતુર્થ ચરણનું જે ફળનું કથન છે ને, સ મને એ જ્ઞાની, યહ થી જેનું ગ્રહણ કર્યું ને એનો જ સ થી ગ્રહણ કરવાનું છે. યહ સ એટલે જે તે, જેને આવો અનુભવ થયો તે, એનાથી એને ગ્રહણ કરે છે. તો એનો શું લાભ થાય છે કે તતઃ ન વિજુગુપ્સતે, એ ફળ છે જ્ઞાનનું, એ ફળ છે. તતો ન વિજુગુપ્સતે. જો શ્લોકનું ચોથું ચરણ શું છે? છઠ્ઠા શ્લોકનું તતઃ ન વિજુગુપ્સતે. તતઃ એટલે તસ્માદ એવ દર્શનાદ. તસ્માદ એવ દર્શનાદ, આવા પ્રકારના અભેદ દર્શનના ફળ સ્વરૂપે જ્ઞાનીને હવે દર્શન કેવું થયું? અભેદ રૂપથી જે દર્શન થયું તે તતઃ એને તસ્માદેવ દર્શનાત, આવા દર્શનના ફળ સ્વરૂપે ન વિજુગુપ્સતે. ન વિજુગુપ્સતે એ ફળ બતાવ્યું. ન વિજુગુપ્સતે નો અર્થ કર્યો વિજુગુપ્સામ ઘૃણામ ન કરોતી. વિજુગુપ્સના અર્થ છે ઘૃણા, એટલે કે કોઈથી ઘૃણા કરતો નથી. કેમ ભાઈ ઘૃણા નથી કરતો? કારણ કે બધા ભૂતોની અંદર પોતાને જોવે છે. કોનાથી ઘૃણા કરે? કોઈ પોતે પોતાનાથી કોઈ ઘૃણા કરે જ કરે નહીં. તો બધા ભૂતોની અંદર એ પોતાને આત્મરૂપથી અનુભવે છે. સર્વભૂતેષુ ચાત્માનો. અને ભૂતોને પોતાની અંદર અને સર્વભૂતોમાં પોતાની, આ રીતે જેને અભેદ દર્શન છે. તો જે પોતે આ સંસારથી પોતાની વ્યતિરિક્ત જે છે અને સાક્ષી રૂપથી જે અનુભવે છે અભેદ રૂપથી, તો એને કોનાથી ઘૃણા થાય છે? બોલો, આપણે આપણા શરીરના અંગોથી, જેમ દાંત છે ક્યારેક ક્યારેક જીભને કચરી નાખે. શું કરે? તો શું તમે દાંતને દંડ આપો? કારણ કે જીભ પોતાની છે ને દાંત પોતાના છે, પોતે જુદું નથી. તો કોનાથી ઘૃણા કરો? બોલ, દાંતથી? તો પોસાય છે નહીં. બસ એ જ રીતે એને કોઈથી ઘૃણા થતી
પણ આ સ્થિતિએ પહોંચેલો હોય તો, નહીં તો નહીં. તો અહીંયા કોઈ શ્રુતિનો અર્થ એમ ન માને કે શ્રુતિ અહીંયા આ દર્શનનું વિધાન કરે છે, વિધિ છે એવું ન સમજે. એટલે ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે, પ્રાપ્તસ્ય એવ અનુવાદો અયમ. આ છે અહીંયા કોઈ વિધિ નથી. અહીંયા કોઈ શ્રુતિ જે છે આવા દર્શનનું વિધાન નથી કરતી કે આવું દર્શન કરે એવું વિધાન નથી. પણ જે પ્રાપ્તસ્ય એવ અનુવાદો અયમ, જે પ્રાપ્ત છે ને એનો અનુવાદ રૂપથી આ કહ્યું છે. પ્રાપ્તનો અનુવાદ, બરાબર, પ્રાપ્તના અનુવાદની આ વાત છે. એટલે કોઈ કર્મકાંડની વાસનાથી વાંચે અહીંયા માને કે શ્રુતિ આવું વિધાન કરે છે, યજે હવન કરે એ જેમ વિધાન છે એવું અહીંયા આવું દર્શનનું વિધાન નથી કરતી શ્રુતિ. પ્રાપ્તનો અનુવાદ છે. ચાલો એ અવાંતર વાત કરીએ. હવે તતઃ ન વિજુગુપ્સતે એ જે પદ છે ને, ભાષ્યકાર એનું સ્પષ્ટીકરણ કરે છે. જો જ્ઞાનીને પછી કોઈનાથી ઘૃણા કેમ નથી થતી, તો કહ્યું જો ઘૃણા થાય છે શેના કારણે, પહેલા તો એ બતાવે. સર્વાહી ઘૃણા આત્મનો અન્યત દુષ્ટમ પશ્યતઃ ભવતી. અચ્છા, પહેલા એ બતાવે છે ઘૃણા શેના કારણે થાય છે. સર્વા ઘૃણા, સર્વ પ્રકારની ઘૃણા થાય છે શેના કારણે, તો કહ્યું કે આત્મન અન્યત દુષ્ટમ પશ્યત. બધા આજે આત્માથી ભિન્ન દર્શન કરવાથી કે આ વ્યક્તિ મારાથી જુદો છે. દેવદત્ત એમ કે આ યજ્ઞદત્ત મારાથી જુદો છે, મારો શત્રુ છે, મારું લઈ જાય છે, મારો લાખ ભાગ લઈ જાય છે, એવી એટલે જ ઘૃણા થાય ને. તો આવું દર્શન કોનું હોય, જ્ઞાનીનું કે અજ્ઞાનીનું? અજ્ઞાનીનું હોય છે. જ્ઞાનીનો વેશ ધારણ કરેલો હોય એટલા માત્રથી કઈ થતું, પણ દ્રષ્ટિ આવી હોય તો એ વ્યક્તિ કેવો કહેવાય, અજ્ઞાની કહેવાય છે. એટલે સર્વાહી ઘૃણા આત્મન, આત્મન એટલે આત્માથી, આત્મન એ પંચમી છે, આત્માથી અન્યત દુષ્ટમ પશ્યતઃ ભવતી. આત્માથી ભિન્ન અવિદ્યા અવસ્થામાં શું આ મારાથી જુદો છે. અવિદ્યાનું દર્શન, અવિદ્યા અવસ્થામાં અજ્ઞાનીનું દર્શન કેવું હોય છે, આ દેવદત્ત મારાથી જુદો છે. એટલે અન્યત દુષ્ટમ પશ્યત, અન્ય ભિન્ન અને પાછો એ વ્યક્તિ દુષ્ટ છે એ જોવાથી એના પ્રત્યે ઘૃણા થાય છે કે અરે દુષ્ટ છે, જવા દે, એની સાથે વાત ન કરાય. આત્માનમ એવ અત્યંતમ વિશુદ્ધમ નિરંતરમ પશ્યત ન ઘૃણા નિમિત્તમ અર્થાંતરમ અસ્તિ. હવે જે જ્ઞાની છે, જ્ઞાનીનું સ્વરૂપ કેવો છે કે આત્માનમ એવ, બધાની અંદર પોતાને જોવે છે. આત્માનમ એવ પશ્યત, બધા ભૂતોની અંદર પોતાને જોવે છે. અત્યંતમ, પછી પોતાની અંદર પાછું પોતાને કેવા રૂપથી જોવે છે, અત્યંતમ વિશુદ્ધમ, અત્યંત વિશુદ્ધ, અને નિરંતરમ, હું બધાની અંદર અવચ્છિન્ન રૂપથી રહું છું. નિરંતરમ નો અર્થ છે અવચ્છિન્નમ. પશ્યતઃ, પશ્યતઃ દર્શન થતા. ન ઘૃણા નિમિત્તમ અર્થાંતરમ અસ્તિ. ઘૃણાનું નિમિત્ત શું છે, અર્થાંતર. ઘૃણા શેના કારણે થાય છે, અર્થાંતરને કારણે, પોતાનાથી ભિન્ન હોય એના કારણે. હવે જયારે ખબર પડે જ્ઞાનીને માટે તો આત્માનમ એવ નિરંતરમ વિશુદ્ધમ અત્યંત પશ્યતઃ, પોતાની બધા ભૂતોની અંદર જે જ્ઞાની પોતાને જ જોવે છે, પોતાનાથી ભિન્ન જોતો જ નથી, તો ઘૃણા નિમિત્ત અર્થાંતરનો કોઈ સવાલ જ ન રહ્યો. એટલે પ્રાપ્તમ એવ, એટલે એ બિલકુલ પ્રાપ્ત છે. તતો ન વિજગુપ્સતે, એ ઘૃણાનો અભાવ જે છે એ અર્થાપત્તિથી પ્રાપ્ત છે. કેવી રીતે? અર્થાપત્તિથી પ્રાપ્ત છે. એટલે તતો ન વિજગુપ્સતે ઇતિ, એટલે શ્રુતિએ બિલકુલ આ જ્ઞાનનું ફળ બતાવ્યું કે તતઃ એટલે આત્મજ્ઞાનના કારણે ન વિજગુપ્સતે, ઘૃણા કોઈનાથી કરતો
નથી અને પોતાનાથી ભિન્ન કાંઈ આ સંસાર સંપૂર્ણ સંસાર છે એ આત્માની સત્તાથી અતિરિક્ત સત્તા એની છે જ નહીં. પોતાનાથી ભિન્ન આત્માથી ભિન્ન સંસારની અંદર કોઈ પદાર્થની અલગ સત્તા છે જ નહીં. એટલે એવી સ્થિતિ કે હરિરેવ જગ જગદેવ હરિ હરિ તો જગતો નહીં ભિન્નતનું ઇતિ યસ્ય મતિ પરમાર્થ ગતિ સનરો ભવસાગરમ ઉત્તરતી. એ આ સ્થિતિ બતાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ